નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું અમિતા. રાજ્યભરમાં વરસાદે કહેર મચાવ્યો છે. મુશળધાર વરસાદને કારણે અપાર મુશ્કેલી, પરંતુ હજુ મુશ્કેલી ટળી નથી. રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે. તો દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી સહિત જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, આ ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને આણંદમાં યલો એલર્ટ અપાયું છે. तो अभी जो है मुख्य तौर पे जो बारिश और अत्यधिक बारिश जो देखने को मिलेगी वो गुजरात रीजन में मुख्य तौर पे देखने को मिलेगी. इसके लिए जो मुख्य कारण है अभी बने रहेंगे वो एक ऑफशोर ट्रफ है जो साउथ गुजरात से लेके नॉर्थ केरला कोस्ट तक जो है रनिंग है और एक सीयर जोन है जो कि रफली अलोंग 22 डिग्री नॉर्थ में जो है परसिस्ट कर रहा है कंटिन्यूसली. सो इन दो कारणों की वजह से जो अभी गुजरात रीजन में जो है काफ़ी रेन देखने को हमें मिल रहा है. सो अगर हम बात करें पिछले 24 घंटों में दर्ज की गई रेनफॉल की गुजरात में, सो उसमें सबसे अधिकतम रेनफॉल जो है आनंद में जो है 354 रेनफॉल जो दर्ज किया गया है और वडोदरा में 320.2 जो है mm रेनफॉल जो है दर्ज किया गया है. साथ ही अगर हम बात करें फोरकास्ट की, तो अगले 24 घंटों के लिए जो है गुजरात के कुछ हिस्सों में रेड अलर्ट दिया गया है, जिसमें मुख्य तौर पर जो है साउथ गुजरात के हिस्से शामिल है. जिसमें अगर हम बात करें वडोदरा, छोटा उदयपुर, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली शामिल है, जिसमें रेड अलर्ट के साथ एक्सट्रीमली रेनफॉल होने की संभावना है. અમારી સાથે જોડાઈ ગયા છે સહયોગી ધ્રુવિશા. ધ્રુવિશા, જે સિસ્ટમ સક્રિય થઈ છે અને વરસાદ જેને કારણે પડી રહ્યો છે, કેવી અસર ક્યાં ક્યાં વર્તાશે, કયા જિલ્લામાં કયા પ્રકારની તૈયારી? અમે તો આપને જણાવી દઈએ કે રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો છે. ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. વિંડીના માધ્યમથી સમજીએ કે ક્યાં કેટલા વરસાદની આગાહી તેના દ્વારા કરવામાં આવી છે. અહીંયા પહેલા સૌરાષ્ટ્રનો બેલ્ટ જોઈએ, દરિયા કિનારાનો દ્વારકા, પોરબંદર, વેરાવળ, બાનવડ, જુનાગઢ કે જ્યાં વરસાદી માહોલ છવાયેલો છે. સાથે જ રાજકોટ, ચોટીલા, બોટાદ, ભાવનગરમાં ગઈકાલે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ પણ ઇસ્યુ કરાયું હતું. એટલે ઓવરઓલ અહીંયા સામાન્યથી મોડરેટ રેનની આગાહી હવામાન વિભાગે કરી છે અને અહીંયા પણ દેખાઈ રહ્યું છે જે સ્કાય ઝોન દેખાઈ રહ્યો છે. પરંતુ આ તરફ આપણે આગળ જોઈએ તો અહીંયા એક સિસ્ટમ સક્રિય થાય છે, પરંતુ એ તરફ આગળ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં એટલે કે સુરત, વલસાડ, ભરૂચની આસપાસ ભારેથી અતિ ભારે વરસાદ આજે પડી શકે છે. હવામાન વિભાગની પણ એ જ આગાહી છે. અને આ સાથે જ અમદાવાદની આસપાસનો જે વિસ્તાર છે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. અહીંયા સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર ગુજરાતમાં સક્રિય થયું છે, જેના કારણે આ સાથે ઓફશોર ટ્રફ પણ સર્જાયેલું છે અને શિયર ઝોનની અસર અહીંયા સૌરાષ્ટ્રમાં દેખાઈ રહી છે, જેના કારણે વરસાદી માહોલ 2 થી 3 દિવસ આગામી દિવસોમાં છવાયેલો રહેશે. આ આજની ડેટ છે 26 તારીખ. આગળ જોઈએ કે આજે સાંજ સુધીમાં શું સ્થિતિ થવાની છે. તો આજે સાંજ સુધીમાં જોઈએ તો અહીંયા વરસાદી સિસ્ટમ સક્રિય થશે, એટલે કે અહીંયા હિંમતનગર પાસે, અમદાવાદ પાસે વરસાદી માહોલ છવાયેલો રહેશે, મધ્ય અને ઉત્તર ગુજરાત પાસે. આગળ જોઈએ તો અહીંયા ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને ત્યારબાદ અહીંયા સિસ્ટમ સક્રિય થાય છે. એટલે કે ઓવરઓલ આજે પણ રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. ડિસ્ટ્રિક્ટ વાઇઝ આપણે પ્રોફાઇલ જોઈએ તો બનાસકાંઠા કે જ્યાં આજે 26 તારીખે હેવી રેનની આગાહી છે, એવી જ રીતે પાટણ, મહેસાણામાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. એ જ સ્થિતિ આવનારા 3 દિવસોમાં જોવા મળશે. જોકે છેલ્લાના 2 દિવસમાં નોર્મલ વરસાદની આગાહી બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં છે. સાબરકાંઠામાં પણ હેવી રેન, ગાંધીનગરમાં પણ એ જ સ્થિતિ, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આ સાથે આણંદ, બરોડા, પંચમહાલ અને દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સ્થિતિ મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં છે, જ્યાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અને ત્યાં 2 દિવસ પછી જોઈએ તો નોર્મલ વરસાદની આગાહી છે. એની આગળ જોઈએ ભરૂચની આસપાસ, ભરૂચ, સુરત કે જ્યાં રેડ એલર્ટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું છે અને અહીંયા ભારેથી અતિ ભારે વરસાદ પડશે, એટલે કે હેવી રેનની આગાહી છે. હેવી ટુ વેરી હેવી રેન એટલે ભારેથી અતિ ભારે વરસાદ. સુરતમાં રેડ એલર્ટ ઇસ્યુ કરાયું છે. વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ડાંગમાં આ સાથે નવસારી, વલસાડ કે જ્યાં પણ હેવી રેન છે. આગામી 2 દિવસ સુધી ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. ત્યારબાદ સામાન્ય વરસાદની આગાહી છે. તાપીનું જોઈએ, દાદરાનગર હવેલી, દમણમાં પણ હેવી ટુ વેરી હેવી રેનની આગાહી છે. આ સાથે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ કે જ્યાં લાઇટ ટુ મોડરેટ એટલે કે ધીમી ધારે વરસાદ પડી શકે છે. વરસાદી માહોલ, સાર્વત્રિક વરસાદની આગાહી. અમરેલી અને ભાવનગરમાં હેવી રેનની આગાહી છે. ગઈકાલે પણ એ જ હતું અને હજુ પણ આવનારા 4 દિવસોમાં એ જ સ્થિતિ રહેશે. ત્યારબાદ મોરબી, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે.
બોટાદમાં જોઈએ તો બોટાદ, કચ્છ અને દીવમાં લાઇટ ટુ મોડરેટ રેનની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. એટલે ઓવરઓલ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અને આજે મેપ આપ જોઈ રહ્યા છો, જ્યાં દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું છે. સુરત, આ સાથે તાપી, નવસારીની આસપાસ રેડ એલર્ટ, ત્યારબાદ ઉપરનો જે એરિયા છે ભરૂચની આસપાસ ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરાયું છે અને બાકી ઓવરઓલ યલો એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. એટલે કે આવનારા 2 થી 3 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચન પણ કરાયું છે. ગઈકાલની વાત કરીએ તો સુરત, વડોદરામાં વરસાદી માહોલ જામેલો હતો. ઓવરઓલ રાજ્યમાં વરસાદની આગાહી આગામી 3 થી 4 દિવસ છે, વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે. જી આભાર આપનો જાણકારી આપવા માટે. અમદાવાદ, સુરત, વડોદરામાં વરસાદે પાલિકાની પોલ ખોલી નાખી. વરસાદને કારણે તંત્રની પોલ ખુલતા બેટ બની છે સોસાયટીઓ. સુરતમાં ખાડીપુરના વરસાદને કારણે તારાજી સર્જાઈ તો વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાતા હાલાકી અપાર ઊભી થઈ છે. અમદાવાદમાં જ્યાં માત્ર 1 કે 2 ઇંચ વરસાદ વરસ્યો, પરંતુ ત્યાં તો રસ્તાઓ નદીમાં પરિવર્તિત થઈ ગયા. વિશ્વામિત્રી નદીમાં જળસ્તર થોડું વધ્યું અને તેની સાથે જ કાંઠા વિસ્તારમાં અપાર મુશ્કેલી ઊભી થઈ ગઈ. પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. સુરતમાં સ્થિતિ એવી છે કે કુદરતી પૂર તો નહીં, પરંતુ ખાડીપુર આવ્યું અને ખાડીપુરને કારણે કેટલાય વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે અને તેના કારણે લોકોને સ્થળાંતર પણ કરવું પડ્યું. સતત વરસી રહેલા વરસાદને કારણે સુરતમાં તો ખાડીપુર આવ્યું અને ખાડીપુરને કારણે લગભગ 2 દિવસ તો રેસ્ક્યુ ઓપરેશન ચલાવવું પડ્યું. હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે સુરતમાં ચિંતા થઈ રહી છે. રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. ગત કેટલાક દિવસોથી મેઘાએ અનેક શહેરને ઘમરોળ્યા. ભારે વરસાદે સુરત, વડોદરામાં હાલાત કફોડી કરી. સુરત શહેરના અનેક વિસ્તાર ખાડીપુરના કારણે પ્રભાવિત થયા છે. પાણી ભરાતા લોકો માટે સમસ્યા ઊભી થઈ ગઈ છે. તો બીજી તરફ વડોદરામાં જ્યાં ગઈકાલે વરસેલા વરસાદે લોકો માટે મુસીબત ઊભી કરી દીધી. હાલ વિશ્વામિત્રી નદી જે 2 કાંઠે વહી રહી છે, નદીના ધસમસતા પ્રવાહથી આસપાસના ગામમાં પાણી ભરાઈ ગયા છે. આણંદના બોરસદમાં પણ ગઈકાલે વરસેલા વરસાદથી તારાજી સર્જાઈ હોય તેવું લાગ્યું. આ તમામ શહેર બાદ ભરૂચ, અંકલેશ્વર, છોટાઉદેપુર સહિત અનેક શહેરમાં વરસાદી માહોલ સર્જાયો. હવામાન વિભાગની આગાહીના પગલે આગામી દિવસમાં વરસાદી વાતાવરણ કેવું રહેશે તે તો સમય બતાવશે. વડોદરામાં ગઈકાલે પડેલા ભારે વરસાદે શહેરમાં મુશ્કેલી ઊભી કરી દીધી. ધોધમાર વરસાદના કારણે વિશ્વામિત્રી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સતત પાણીના વધતા પ્રવાહથી નદી જે ભયજનક સપાટીને પાર કરતા 27 ફૂટ પર પહોંચી ગઈ. નદીના પાણી સાવલીના અનેક ગામમાં ફરી વળ્યા. વરસાદના પગલે શહેર અને જિલ્લામાં ભૂવાની પણ સ્થિતિ ઉદ્ભવી છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં જ્યાં સતત વધારો થયો છે, હાલ વિશ્વામિત્રી